સફર લાંબો છે અને આ ટ્રાન્ઝેક્શન ટાઈમ એવો છે ને કે 6:30 થી 7:30 1 કલાકનો. તેમાં તમે લાઇટ ચાલુ કરો બંધ કરો કાંઈ ફેર ના પડે. એટલે આ કલાકનો ટાઈમ છે ને હું અવોઇડ જ કરું. આવા સમયે ગમે ત્યાં જતો હોય ને થોડી વાર ઊભી જવાનું. આપણી ગામડાની ભાષામાં બોલીએ ને તો દી આથમતો હોય ને ત્યારે થોડીક વાર ડ્રાઈવ કરતા હોય તો ઊભી જવાનું કલાક અડધો કલાક. રાજકોટની પબ્લિક પાગલ થઈ ગઈ. અત્યારે હું પહોંચી ગયો રાજકોટમાં અને અહીંયા એક રેસ્ટોરન્ટ છે ત્યાં આવ્યો. 1 કલાકનો વેઇટિંગ છે. ઓલરેડી 9:30 તો વાગી ગયા. મહેશ સમાજ રાજકોટ આવડું મોટું છે, વિશાળ છે, વિશાળ. ગુડ મોર્નિંગ, કેમ છો મેડમ? સવારના વ્લોગમાં તમારું સ્વાગત છે. એન્ડ હા તમારું અને સર્વે શ્રોતા મિત્રગણોનું. આજે સોનલ બીચ છે માં મઢડાવાળી. તો હેપી સોનલ બીચ ટુ ઈચ એન્ડ એવરીવન. માં સોનબાઈના આશીર્વાદ સર્વે ઉપર રહે એવી આપણે આશા રાખીએ. તો જય માતાજી. અને આ વ્લોગની શરૂઆત આપણે અહીંયાથી કરીએ. તો બોલો મેડમ, શું તમને 2-3 ગત દિવસોમાં નવીન જોવા મળ્યું? લાઈક नवीन तुम्हारा चेहरा। अच्छा, हमारा चेहरा तो वैसे भी जैसा थे वैसे ही है, कुछ फर्क तो है नहीं। वैसा नहीं है। एवं सरस। नवीन પરફેક્ટ. કેમ લાગુ છો? તો આગળ કેવો લાગુ કેવો નહીં લાગુ એની આપણે ચર્ચા કરીએ. એના પહેલાંથી આપણે એક શરૂઆત કરીએ વ્લોગની. તો સલામ નમસ્તે, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ ગાઈઝ. તમે ચુસ્ત હશે, તુસ્ત હશે, તંદુરસ્ત હશે ને આ તંદુરસ્તની બરકરાર રાખી અને આપણે આજે શનિવાર એટલે કે હનુમાન બાપા અને શનિદેવનો દિવસ, એમાં ઉપર સોનલ બીચ છે આજે. તો માતાજીના અને સર્વે ભગવાનના સર્વે ઉપર આશીર્વાદ રહે અને 2024 બહુ સારામાં સારું જાય. અને હમણાં આજે 13 તારીખ છે અને આવનારી 22 તારીખે રામલલ્લા એટલે કે આપણા શ્રી રામ ભગવાનનું બહુ ભવ્ય મંદિરમાં ઓલું બધું પ્રાણ પ્રતિષ્ઠા છે. તો જે અયોધ્યા જાય થોડાક આશીર્વાદ લેતા આવજો અમારા માટે. બાકી અમે અહીંથી દર્શન કરી લેવું. તો બ્લોગમાં આગળ વધીએ કે સારી એવી રિક્વેસ્ટ કરી કે વાળ કપાવી નાખો. બહુ હાર્ડ પ્રેશર થઈ ગયું. 3rd ડિગ્રી દેવામાં આવી હતી કે વાળ કપાવી નાખો. મને ખબર વાળ કપાવો એટલે બહુ રૂપારો લાગુ. આઈ એમ અ હેન્ડસમ ગાય. સો બિફોર આઈ થોટ કે લાંબા વાળ રાખું ને તો હું રૂપારો ના લાગું. તો હું આ બીજા હે ને કમ્યુતામાં કોઈને જોવાઈ જાય થઈ જાય તો સારું. પછી મારા જેવો રૂપારો છોકરો બારોબાર માર્કેટમાં નીકળે એટલે પછી જાડું મોટું કોઈને ગમે ને. અને મને ગમાડવાથી કંઈ ફાયદો હે ને. ક્યોંકि આઈ એમ ઓલરેડી મેરીડ એન્ડ આઈ હેવ અ 7-year-old son. એવું હા જોકો પાટ એ તો હાલ્યા રાખે પણ હા મને ગૌરવ હોય હું રૂપારો હોય તો હે. क्या एंगल थी All लगे? credit goes to my parents, my mother and my father. That's why I'm like that. I'm a handsome guy, okay? માખા વાહે પડેગા. આ વાટું જ વાળ નો કપાવ તો આ બોર હે ને એટલે આવે. માખીઓ હે ને એ અદેખાઈ કરે. સારી વસ્તુ ઉપર જ માખી બેહે. ક્યારેક ખરાબ વસ્તુ ઉપર બેહે. એનો મતલબ એ નથી હું એ નથી. ઓકે, તો આજે ગામમાં જાઉં ને માતાજીના દર્શન કરી. બીચ છે તો મળી બિના રીજન મારે હે ને 1.5-2 વર્ષ પછી સંપીનો ટાઈમ મળ્યો. કે આ થોડીક જટા વહી ગઈ એટલે નગદ મારે આમાં જોતું 1.5 લીટર તેલ. તો મેડમ હમણાં થોડીક મને સંપી કરી દે. મસ્ત એની પ્રોમિસ કરી હતી કે હું તને સંપી કરી દઈ. મારે ટાઈમ તો સંપી નહીં કરાવે તો પાછું આજથી પ્રતિકના વાળ નહીં કપાવવાના. તમે નક્કી કરી લ્યો તમારે શું કરવું એ. આગળ ટાઈમ નથી. અરે ટાઈમ એટલે ખાલી નાવાનું હોય મારે કલાક પછી. તો પછી કલાક એક સુધી તેલ રહે ને તો વાળ હારા રહે. તો પાછો ધોઈ નાખો. હા એમ જ હોય. તેલ નું રાખવાનું હોય. ખરાબ લાગે એવડી ઉમેરી. માજી આવજો. મારી માં એમ કે ઈવા વિદ્યા નો ઉતારાય માં ઈવા જોવે વલગારીથી કરો ઈ ચાલે આ જગતની માલી પા હારાઈ કરે કરીને તો 3 વાર ખાઈ જાય. લખનભાઈ અટાણામાં ગામમાં જાઉં બીજમાં ઢોરને ફેરવવા માંડ્યો. તબેલામાં વયો ગયો. અમે થઈ ગયા રેડી. બરોબર ને? જાય ગામમાં માતાજીના મંદિરે પગે લગી આવીએ બીજી આવીએ ઘડીક વાર. પછી મારે પાછું નીકળવાનું એટલે જાજો ટાઈમ તો છે નહીં. કામ છે ઘણા જ અને હે શનિવાર કાલે તો બધું બંધ હે એટલે આજ જે થયા તો મેડમ પણ કપલી છે. હાલો તો જઈએ ગામ. મેડમ ને તમને બેનપણીઓ ના આવે તો ફોન ચાલુ હતા. કોણ ક્યાં પૂગીને ફલાણી અહીંયા પૂગીને ટીકડી અહીંયા પૂગીએ. આપણે કોઈ મિત્ર મહોદય મેડમ છે જ નહીં. આમ બાપ દીકરો બે જ ભાઈ બંને. બરોબર ને? હું એનો મિત્ર ને મારો મિત્ર. બાકી કંઈ લેવા ને કે દેવા. આપણે આપણી દુનિયામાં મસ્ત રહેવાનું. ભાઈ બંધુ ઘણા હતા.
આજ બીચ છે ન બોલે હાલ ભગવાન એને હાજર નીકળવા રાખે. ચાલો કે શું ઘરેથી નીકળી ગયો, રાજકોટ જાઉં છું. પાણવર ક્રોસ કરી લીધું અને જામજોધપુર અહીંયાથી 15 કે 16 કિલોમીટર જેવું હશે. તો થોડીક વારમાં પહોંચી જશું અને અત્યારે એકચ્યુઅલી રાજકોટ જાઉં છું. થોડોક લેટ થઈ ગયો, મારે 7:30 વાગે રાજકોટ પહોંચવાનું હતું. મારે એક અપોઇન્ટમેન્ટ છે આ ટાઈમે. અત્યારે 6:30 વાગી ગયા. મસ્ત વાતાવરણ હે, જો આમ સામે ડુંગર દેખાય, પણ આ કેમેરો થોડોક ઓવર એક્સપોઝ કરે એટલે આ પેલો આમ થઈ ગયા, એ ના થવું જોઈએ. સારું, તો આપણે હવે રાજકોટ જઈને મળીએ, ત્યાં જઈને કાંઈક શું કહેવાય કે ગોઠવીએ ને. બાકી તો સફર લાંબો હોય. આ ટ્રાન્ઝેક્શન ટાઈમ એવો હોય ને કે 6:30 થી 7:30 1 કલાકનો ટાઈમ હે ને, હું અવોઇડ જ કરું. આવા સમયે ગમે ત્યાં જતો હોય ને થોડી વાર ઊભી જવા. આપણી ગામડાની ભાષામાં બોલીએ ને તો દી આથમતો હોય ને ત્યારે થોડીક વાર ડ્રાઈવ કરતા હોય તો ઊભી જવાનું. કેમ કે તમે લાઇટ ચાલુ કરો તો બી તમને કાંઈ ના સૂજે, કરો કે ના કરો એનો કોઈ મતલબ જ નથી રહેતો. એટલે વેઇટ કરી લેવાય. જે વસ્તુ થવાની એ તો થવાની છે, એમાં કંઈ ફેર નહીં પડે. રાજકોટની પબ્લિક પાગલ થઈ ગઈ. અત્યારે હું પહોંચી ગયો રાજકોટમાં અને અહીંયા એક રેસ્ટોરન્ટ છે ત્યાં આવ્યો. 1 કલાકનો વેઇટિંગ છે. ઓલરેડી 9:30 તો વાગી ગયા. એટલો વેઇટ આપણા થાય એમ નથી, તો આપણે કંઈક બીજું ગોતીએ, મળીએ આગળ. મિત્રો તો રાજકોટ રાતે પૂગી આવ્યો ને આજે સવારે ઉઠીને થોડુંક કામ હતું, બહાર ગયો હતો. આમ તો આજે ફેસ્ટિવલ છે, ઉત્તરાયણ છે, તો અમે રવિવારે એટલે બધું બંધ છે. થોડુંક થયું, થોડુંક પતી ગયું, થોડુંક બધું બાકી છે, તો કાલ કરી લે. બાકી આપણે આવી ગયા મહેર કોમ્યુનિટી, મહેર સમાજ છે જે રાજકોટમાં મુંજકા ચોકડીએ ત્યાં. ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી. હમણાં જમી આવ્યો, બહુ મસ્ત બનાવ્યો. અહીંયા એટલું પાર્કિંગ છે, અંડરગ્રાઉન્ડ પાર્કિંગ છે. મહેર સમાજ રાજકોટ, ફૂલ સિક્યુરિટી સાથે CCTV કેમેરાઝ. આવડું મોટું છે, વિશાળ છે, વિશાળ. અહીંયા સામેની સાઈડમાં ઓફિસ છે, અહીંયા દાતાશ્રીઓની યાદી છે અને આ બાજુ ગેટ છે, ત્યાંથી અંડરગ્રાઉન્ડ પાર્કિંગ છે. હવે આપણે જઈએ અંદર. અહીંયા લિફ્ટ છે અને આ છે હોલ પાર્ટી માટે, ફંક્શન્સ માટે. વિશાળ છે ને, હજી ઉપર પણ છે અને નીચે પાર્કિંગમાંથી હવે આપણે ઉપર જઈએ બીજા માળે, બીજા માળે તો હું રહું છું. અહીંયા આવીએ એટલે અહીંયા સામે એટલી જગ્યા છે, અહીંયા મોટો હોલ, વધુ સંખ્યામાં માણસો સમાય એટલું બધું છે. એવરી ફ્લોર એલિવેટર્સની સામે મોટી એવડી કાચની બારી છે. આ રીતના એક મિરર રાખેલ છે કે તમે તમારું સેલ્ફ જોઈ શકો, કેવા રૂપારા લાગો છો. એ કંઈક લાગે આવું. બારી બંધ છે એટલે થોડુંક ડાર્ક લાગશે. ચાલો બીજા માળે જાય. બીજા માળે બસ સેમ જ છે, વિથ CCTV કેમેરાઝ એન્ડ સેન્સર લાઇટ. આપણો છે આ રૂમ. આમ બધું સામાન મૂકીને આગળ જાય. હું કીધું રૂમ ખોલીએ એટલે કંઈક આ રીતના આવે. આવો રૂમ છે. પાણીની બોટલ રાખી. 1 સેકન્ડ ડોર બંધ કરી દો, નહીં તો મ્યુઝિક બહુ લાઉડ હાલે એટલે કાંઈ સમજાશે નહીં. અને ઓટો લોક છે, કોઈ બી આવે તો ખાસ ધ્યાન રાખવાનું, કેમ કે તમે બહાર જાઓ ને ચાવી ભૂલી જશો એટલે આમ થઈ જશે બંધ. અહીંથી છે ને આને આમ બંધ કરી દેવાનું. બહાર જાઓ ને ચાવી ના લેવી તો, જો આમ નહીં હોય આ કડે અને આમ હશે દાંત બરોબરથી તમે આમ ગટલું હેન્ડલ બેન્ડલ કાંઈ નથી આમાં, અહીંયાથી જ ખોલે. અહીંયા 2 પ્લગ આપેલ છે, ફેન, નાઇટ લેમ્પ, ટ્યુબલાઇટ્સ. પંખો થોડો ગંદો હોય, ઇગ્નોર મારો. આ છે મારું બેડ. 2 સીટી આપે છે, થોડુંક મેસી છે પણ હાલે. છોકરા બોયઝ રહેતા હોય ત્યાં એમાં જોઈએ આપણે 2 રાત માંડે છે. પાછા જાશું તો ક્લીન કરીને જશો. અને આ બાજુ આ એક નેટ આવે, પછી આ વિન્ડો આવે એને ખોલવાનો. આ બાજુ આ બાલ્કની જેવું સામે છે ખેતર. તમે જે બિલ્ડિંગો જોઈ રહ્યા છો તે છે રાજકોટ. આપણે સામે મુંજકા ચોકડી આ બિલ્ડિંગની બાજુમાં દેખાય છે. નાના નાના માઉન્ટેન્સ છે. વિન્ડો ખોલી નાખીએ ને ખાલી નેટ મારી દઈએ કે મચ્છર કે માખી કંઈ આવે ને. અને આવો મસ્ત 11x14 નો રૂમ હે. અને આ 2 ઇન ફ્યુચરમાં આપણે શું કહેવાય કે કબાટ બનાવશે. અહીંયા તો ખાલી ફર્નિચર આવશે એટલે જે બી સામાન હશે તે રહેશે, એનો અંદર વહી જશે. ને 2 ટૂલ આપે, એમાં તમારે સામાન મૂકી દો. તો મિત્રો ચાલો આપણે, અહીંયા બહુ જાજુ થઈ ગયું, ચાવી લઈ લો. બીજા લોકોનો મને ખબર નહીં, અધર કાસ્ટ કે સ્ટુડન્ટના શું લે, પણ હું જ્યારે 100 રૂપિયા ફીસ છે પર નાઇટ. તો ચીપ મેન 1 રાતના 100 રૂપિયા. હોટેલમાં જાઓ તો આટલી જ સુવિધા મળે, તમને 1000-1500 રૂપિયા આપો. અને અહીંયા અટેચ બાથરૂમ નથી, થોડું લિટલ બીટ સામે જ છે, તો એ કાંઈ દૂર ના કહેવાય બોઈસ માટે. થઈ ગયું પણ જો ચાવી વગર નહીં ખુલે, એ જ મસ્ત છે. હવે આમ સીધું જવાનું. આ છે લોબી, મસ્ત. અત્યારે લાઇટ બંધ કરી દીધી, નહીં તો સેન્સરવાળું છે બધું. કેમેરાની સામે જાવ એટલે લાઇટ થઈ જાય ઓપન. અહીંયા લેફ્ટ સાઈડમાં છે તે વુમેન્સ માટે છે, રાઈટ સાઈડમાં જેન્ટ્સ માટે છે, એટલે કે છોકરીઓ માટે અને છોકરાઓ માટે બાથરૂમ છે. એવડું મોટું મિરર છે અહીંયા, તમે તમારા સેલ્ફને જોઈ શકો છો. આટલા બધા છે, 3 આ બાજુ, 4 આ બાજુ. તો મિત્રો આવું કંઈક છે અહીંયા. અને બધા ફ્લોર પર આમ જ છે સેમ, એટલે બીજા કોઈ ફ્લોર પર જવાની જરૂર નથી.
અહીંયા પડી હતી ને સેટી ઉપાડીને અહીંયા મૂકી દીધી. પંખાની કંઈ જરૂર નથી આપણે, હવે ઠંડી છે ને મસ્ત કુલિંગ આવે એમને એર કન્ડિશન જેવું. બાકી જાય ચાર્જિંગ થાય મોબાઈલને કંઈક હરખો આમ મૂંડો હરખો રહે, આમ ઓલું આમ ખહી જાય આ ગાદલાને. આમ મસ્ત હે. બંને બાજુ જો ટૂલ આવી ગયા એટલા લાગે, થોડુંક આ ખરાબ લાગે પણ હવે એ તો રહે, એ ક્યાંય નહીં જાય. ઓકે તો મિત્રો આપણે એકચ્યુઅલી આવી ગયા હે ગાડીમાં, થોડુંક કામ કરાવવાનું હોય. આગળનો વ્લોગમાં તમે જોશો શ્રીજી ઓટો કેર, અહીંયા એન્જિનની અંદર જે કાર્બન હોય ને એ કાઢે. તો વ્લોગને સમાપ્ત અહીંયા કરીએ અને આગળની જે પ્રોસેસ છે એ આવનારા વ્લોગમાં બને, કેમ કે આમાં કંઈ લાંબુ થઈ જાય તો એ જોવાનું ભૂલતા નહીં. ખાસ ઓલ્ડ કાર હોય એના માટે બેસ્ટ છે, કઈ રીતે થાય શું છે આપણે બતાવશું. તો આ વ્લોગની સમાપ્ત કરીએ. તો થેન્ક યુ ફોર મેકિંગ અસ પાર્ટ ઓફ વિડિયો. સી ગાઈસ ઇન નેક્સ્ટ વ્લોગ. ટિલ ધેન ડુ વોટ યુ વોન્ટ બટ નેવર ટ્રબલ વિથ એનીવન. अच्छे से रहिए, चुस्त रहिए, तुस्त रहिए, तंदुरुस्त रहिए. અને આ છે રાજકોટમાં. તો આપણે જોઈએ રાજકોટમાં આપણે આવ્યા અહીંયા તો કેવી સર્વિસ છે અને શું ફાયદા થાય એ પણ આપણે આગળ વાત કરીએ. તો મળીએ આવતા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.